નમસ્કાર. આપણે અભ્યાસ કરી રહ્યા છે વિભાગ બી ધોરણ 9 અને એમાં આજે પ્રકરણ નંબર 7 ના દાખલાઓનો અભ્યાસ કરીશું. જેની અંદર જે પણ 5 દાખલાઓ છે મોસ્ટ આઈએમપી છે અને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થવા છે. તો એ દાખલાઓનો આજે અભ્યાસ કરવાના છીએ. તો પ્રકરણ નંબર 7 ના દાખલા નંબર 1 ની કંઈક રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર C અને BC બરાબર 3 સેમી અને ત્રિકોણ ABC ની પરિમિતિ 10 સેમી હોય તો ખૂણો બાજુ AC શોધવાની આપણને કીધી છે. રકમમાં ખાસ જોવાનું કે ABC અને એમાં ખૂણો A અને C સમાન કીધા છે. બીજું કયું છે BC નું માપ 3 સેમી છે અને ABC ની પરિમિતિ છે એ 10 સેમી છે. તો AC શોધવાનું આપણને કહ્યું છે. તો સૌપ્રથમ આપણે એક આકૃતિ દોરી દઈશું જેમાં ત્રિકોણ ABC આપણે દોરીશું. તો આ આપણે દોરી દીધો છે ત્રિકોણ ABC. નામકરણ કરીએ A B C. હવે ખૂણો A બરાબર ખૂણો C એટલે કે ખૂણો A બરાબર ખૂણો C. આ બે ખૂણા સમાન કીધા છે. તો આપણે પ્રમેય ખબર હોવી જોઈએ કે ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે ખૂણા A ની સામેની બાજુ છે આપણી BC અને ખૂણા C ની સામેની બાજુ છે AB. આ બંનેના માપ કેવા થશે? સમાન થશે. તો સૌથી પહેલા લખીશું ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C હોવાથી AB બરાબર BC થાય. એટલે કે AB અને BC ની લંબાઈ કેવી હોય? સમાન. હવે રકમમાં આપણને BC ની લંબાઈ આપેલી છે 3 સેમી. તો AB પણ કેટલી થશે? 3 સેમી. માટે BC બરાબર AB બરાબર 3 સેમી. તો સૌથી પહેલા આપણને AB ની લંબાઈ બી ખબર પડી ગઈ. BC ની એટલે કે આની પણ 3 છે, આની પણ 3 છે. શોધવાની કઈ છે? AC. હવે રકમમાં બીજું આપ્યું છે ABC ની પરિમિતિ પણ આપણને આપી છે 10 સેમી. તો હવે લખીશું ABC ની પરિમિતિ બરાબર 10. પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. તો AB પ્લસ BC પ્લસ AC બરાબર 10. હવે AB અને BC તો અહીં ઉપર છે બંનેના માપ કેટલા છે? 3. તો લખીશું 3 પ્લસ 3 પ્લસ AC જે આપણે શોધવાના છે અને આ મૂલ્ય છે 10. સરવાળો કરીશું 6 પ્લસ AC બરાબર 10. 6 ને પેલી બાજુ લીજીએ બરાબરની, AC ને કરતા બનાવીએ તો AC બરાબર 10 માઈનસ 6 એટલે AC બરાબર 4 સેમી. જે આપણને AC ની લંબાઈ શોધવાની કઈ છે? તો AC ની લંબાઈ કેટલી થશે? 4 સેન્ટીમીટર. આ પહેલો દાખલો છે. દાખલા નંબર 2 કંઈક આ પ્રમાણે આપ્યો છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો P, ખૂણો C બરાબર ખૂણો Q અને BC બરાબર PQ. તો આ પ્રમાણેની રકમ આપી છે અને પછી કહ્યું છે જો ખૂણો A 50, ખૂણો B 75 તો ખૂણો R શોધો. તો બે જે ત્રિકોણ આપ્યા છે એના કેટલાક અંગો આપણને એ કીધા છે કે સમાન છે. તો ત્રિકોણના કયા અંગો સમાન છે અને એના પરથી કઈ એકરૂપતાની શરત છે એ આપણે અહીંયા પહેલા સમજવું પડશે. તો સૌથી પહેલા આકૃતિ દોરીશું
એક કાચી આકૃતિ દોર લઈએ. A B C અને બીજો ત્રિકોણ માટે દોરીશું P Q R. હવે જે સમાન અંગો કીધા છે એના માટે આપણે સમાન નિશાની કરીશું. તો કે B સાથે આપણને કયો છે ખૂણો P. આ બે સમાન છે. C ની સાથે કહેવામાં આવ્યું છે કે C બરાબર Q. તો આ બે સમાન છે. અને કહ્યું છે કે BC બરાબર PQ. એટલે કે જે આ BC નું માપ છે એના બરાબર કોનું માપ છે PQ. તો અહીંયા કેવી શરત લાગે છે બાજુ ખૂણો બાજુ ખૂણો. અહીંયા પણ ખૂણો બાજુ ખૂણો એટલે કે કોઈ પણ બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ એકબીજાને સમાન હોય તો બે ત્રિકોણો કેવા કહેવાય એકરૂપ કહેવાય. તો અહીંયા આપણે શરત લખીશું કે ABC એકરૂપ. હવે એકરૂપતાની શરતમાં પહેલા જોવાનું કે B ની સાથે કોણ મેચ થાય છે P. તો પહેલા P મૂકીશું. C ની સાથે કોણ મેચ થાય છે તો Q. તો બચ્યો આપણો R જે અહીંયા લખીશું. એટલે ABC એકરૂપ ને સંગતતાની આપણે સાઇન લગાવીશું. આ સંગતતા જે છે ABC એકરૂપ RPQ સંગતતા એ કેવી છે એક રૂપતા છે. અને કઈ શરત તો એ છે પૂર્વધારણા પ્રમાણે. તો આ નક્કી થઈ ગયું કે કયા બે અંગો એકબીજાને સમાન છે. હવે ત્રિકોણની કુલ 6 સંગતતામાંથી કોઈ એક સંગતતા એકરૂપ હોય તો ત્રિકોણના બધા જ અંગો કેવા હોય છે એકરૂપ હોય છે. તો હવે રકમમાં જોવાનું ખૂણો A. તો ખૂણા A ની સાથે આપણે પહેલા લખીશું ખૂણો A બરાબર ખૂણો R થશે. ખૂણો B બરાબર ખૂણો P જે તો આપેલું જ છે. અને ખૂણો C બરાબર ખૂણો Q થાય. હવે રકમમાં જોવાનું કે ખૂણા A નું માપ તો આપેલું છે. ખૂણા A નું માપ આપણને આપ્યું છે 50. તો આપણને શોધવાનો કીધો છે R. તો સીધું ને સિમ્પલ A નું માપ હોય એટલું જ ખૂણા R નું થાય. તેથી ખૂણો A બરાબર 50 હોવાથી ખૂણો R પણ કેટલાનો થશે 50 જે આપણને શોધવાનો કીધો છે ખૂણો R નું મૂલ્ય. તો આ થઈ ગયો આપણો ખૂણો R 50. આ હતા દાખલા નંબર 1 અને 2. દાખલા નંબર 3 છે. 3 માં છે કે ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. ખૂણો A બરાબર 50. તો ખૂણો B અને C શોધો. બહુ સરળ દાખલો છે કે ત્રિકોણ ABC માં AB બરાબર AC આપ્યો છે. તો સૌથી પહેલા તો આકૃતિ દોરવાની છે. આ પ્રમાણે આકૃતિ ડ્રો કરી દીધી. નામકરણ A B C. હવે રકમમાં કીધું છે AB બરાબર AC એટલે કે સમાન બાજુઓ AB અને AC. આ બે કેવી છે સમાન છે. તો બે બાજુઓ સમાન હોય તો પહેલા કયા બે ખૂણા સમાન થાય એ સૌથી પહેલા આપણે લખીશું. ત્રિકોણ ABC માં AB બરાબર AC હોવાથી ખૂણો B બરાબર ખૂણો C થાય. આટલી રકમ આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ AB તો એની સામેનો ખૂણો છે C અને AC તો એની સામેનો ખૂણો છે B. એટલે આ બે ખૂણા કેવા થશે સમાન. હવે ખૂણા A નું માપ તો આપણને આપેલું છે એ છે આપણી પાસે કેટલું 50. તો હવે આપણે B અને C ને શોધીએ. હવે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180
180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. એ નિયમનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખીશું a ના સ્થાનમાં 50. હવે b અને c, તો અહીં શું લખ્યું છે? b બરાબર c. એટલે બંનેમાંથી કોઈ એકનું જ નામ આપણે લખીશું, એટલે કે ખૂણો b પ્લસ ખૂણો b બરાબર 180. તો કેટલા ખૂણા થયા? 2. તો લખીશું 2 ખૂણો b બરાબર 180 ઓછા 50. તો મૂલ્ય આપણને મળે 2 ખૂણો b બરાબર 130. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે કે ગુણાકારનો જે સંબંધ છે તો બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે થશે ભાગાકાર. ખૂણો b બરાબર 130 ભાગ્યા 2, જેથી ખૂણો b નું મૂલ્ય આપણને મળે 130 ભાગ્યા 2 એટલે 65. તો આ થઈ ગયો આપણો ખૂણો b. ખૂણા b નું મૂલ્ય આપણને મળી ગયું છે 65. બીજો ખૂણો કયો છે? c. અને લખીશું તે જ પ્રમાણે ખૂણો b બરાબર ખૂણો c હોવાથી ખૂણો c બરાબર પણ કેટલા મળશે? 65. તો આ આપણો ખૂણો c પણ મળી ગયો. બરાબર. આ પ્રમાણે દાખલો આપણે ગણી શકીએ કે ખૂણો b અને c નું મૂલ્ય 65 મળે. પછીનો દાખલા નંબર 4. ત્રિકોણ PQR માં PQ બરાબર PR છે અને ખૂણો Q 48 હોય તો ખૂણો P અને ખૂણો R શોધવાનું કીધું છે. આની પણ આપણે કાચી આકૃતિ દોરીશું. પહેલા આ ત્રિકોણ PQR નામકરણ કરીએ. PQR. પછી કયું છે? PQ બરાબર PR, એટલે કે આ બાજુ PQ અને આ PR કેવા છે? સમાન છે. તો એના પરથી ખૂણો Q અને ખૂણો R કેવા બનશે? સમાન થશે. એ વિગતે લખીએ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR હોવાથી ખૂણો Q બરાબર ખૂણો R બરાબર છે. ખૂણો Q બરાબર શું થાય? ખૂણો R. હવે Q નું માપ આપણને આપેલું છે 48. તો કે ભાઈ આ મૂલ્ય આપણને આપ્યું છે 48. તો લખીશું તેથી ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 48. જે આપણને ખૂણો Q શોધવાનો કીધો તો R, તો R નું મૂલ્ય મળી ગયું 48. હવે બાકી રહ્યો છે P. હવે ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હશે. P નું માપ શોધવાનું છે તો ખૂણો P. ત્યાર પછી Q નું માપ આપણને 48 આપેલું છે. R નું માપ આપણે હમણાં જ શોધ્યું 48 બરાબર 180. તેનો સરવાળો કરીશું તો ખૂણો P પ્લસ 48 પ્લસ 48 96 બરાબર 180. અહીંયા સરવાળોનો સંબંધ છે. બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો બાદબાકી થશે, એટલે કે ખૂણો P બરાબર 180 માઈનસ 96 બાદબાકી ખૂણો P બરાબર 84. તો આ થઈ ગયો આપણો ખૂણો. P નું માપ કે P 84 અને Q આપણને છે 48. તો આ હતા દાખલા નંબર 3 અને 4 નો અભ્યાસ કર્યો. હવે આગળનો દાખલા નંબર 5 જેની રકમ કંઈક આવી છે. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. એટલે કે ત્રિકોણ ABC અને PQR કેવા છે? એકરૂપ છે. જો ખૂણો A 50 B 75 તો ખૂણો R શોધો. તો આ રકમમાં આપણને
ABC ને PQR કેવા આપ્યા છે એકરૂપ. તો કયા ખૂણા એકબીજાને એકરૂપ છે એ સૌથી પહેલા આપણે લખીશું. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR પરથી ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. આ થઈ ગયું કે ખૂણા A બરાબર P, B બરાબર Q, C બરાબર R. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ ABC માં ખૂણા C નું માપ શોધીશું. હવે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. A નું મૂલ્ય 50, B નું 75 પ્લસ ખૂણો C બરાબર 180. 70 અને 50 સોરી 75 અને 50 તો આપણને મળશે 125 પ્લસ ખૂણો C બરાબર 180. C ને કરતા બનાવીએ તો ખૂણો C બરાબર 180 માઈનસ 125 માટે ખૂણો C બરાબર 55 આપણને મળશે. આ થઈ ગયો ખૂણો C. હવે ખૂણો C નું મૂલ્ય મળી ગયું. રકમમાં શોધવાનો કીધો છે ખૂણો R. તો અહીંયા જો આપણે કર્યું છે કે C બરાબર શું છે R. તેથી ખૂણો R બરાબર 55 જે આપણો ફાઇનલ આન્સર થઈ ગયો કે ખૂણા R નું મૂલ્ય કેટલું થશે 55. તો આ પ્રમાણે પ્રકરણ 7 ના જે દાખલાઓ છે 1 થી 5 વિભાગ B ની અંદર ખૂબ જ સરળ અને આસાનીથી દાખલાઓ આપણે ગણી શકીએ છીએ અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકીએ છીએ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો.